આપણે જે ચાઇના જવાના છીએ ને, તો આપણું બહુ મોટું ગ્રુપ છે અને આ બધું ગ્રુપ છે એ સરખી રીતે વ્યવસ્થિત રીતે ચાઇના ફરી શકે એના માટે આપણી સાથે ઘણા એવા એક્સપિરિયન્સ લોકો, અનુભવી લોકો જોડાણા છે. અને ચાઇનાના જે પેકેજ કરતા હોય એવી એજન્સીવાળા પણ ઘણા લોકો સાવ નિસ્વાર્થ ભાવે જોડાણા છે. એમાંથી એક છે ને કિરણભાઈ છે. કિરણભાઈ છે ને હીર ઇન્ટરનેશનલ કરીને એની એજન્સી છે. પણ છતાંય આપણી જે કન્ડિશન હતી કે અમારા સાથે જે લોકો આવે છે એની સાથે એની પાસેથી કોઈ હોટલ બુકિંગમાં કમિશન નહીં, ફ્લાઇટમાં કમિશન નહીં, આવું કાંઈ નહીં. એવી રીતે તમે હેલ્પ કરવા માટે તૈયાર છો તો કિરણભાઈ છે એ રાજી ખુશીથી આપણી સાથે જોડાયા છે. એટલે તમારે કોઈને જો વિઝા કરવા છે, વિઝાની એક ઇન્ફોર્મેશન આપી છે, એ હું તમને પહેલાં આપી દઉં. આ વખતે છે ને વિઝા છે ને એ નવા નિયમ આવ્યા છે અને સ્ટ્રીકેય થયા છે અને 3 પાનાની ડિટેલ માગી છે એ લોકોએ, ચાઇનાવાળાએ. એટલે એ ડિટેલમાં એ શું શું માગે છે. એટલે જો જનરલી એવું હોય છે કે જો વિઝા આપણા રિજેક્ટ થાય ને તો આપણા બધાય પૈસા, માનો કે 10-11 હજાર રૂપિયા થતા હોય ટોટલ, તો એ બધાય પૈસા જાતા હોય છે, આપણા પાણીમાં જાય. પણ કિરણભાઈ કહે છે ને એ પ્રમાણે ખાલી વિઝા ફીસ છે ને એ તમારે પછી ભરવાની, વિઝા એપ્રુવ થાય પછી. હા, અત્યારે તમારે ખાલી VFS નો ચાર્જ જે નોર્મલ ખર્ચો આવતો હોય હા, એ જ ભરવાનો. એટલે ટૂંકમાં એના જે ખર્ચા એજન્ટના જ્યાં દોડાવ્યા હોય લોકોના એવા બધા ખર્ચા હોય છે. એટલે વિઝા ફી છે ને એ છેલ્લે ભરવાની. એટલે આપણી વિઝા કેન્સલ થાય ને તો આપણે વિઝા ફી જેટલા પૈસા બચી જાય. પણ 99% તો વિઝા કેન્સલ જ ન થાય એવી રીતે પ્રોસેસ કરે છે. હું તમને ફોર્મ બતાવું. જો આ છે ને 3 પાનાનું ફોર્મ છે અને એ ફોર્મમાં એને જેટલી ડિટેલ, જેટલા ખાના આપ્યા છે ને એ બધાય ભરવાના છે. અને એમાં છે ને જો આ પેલી જે છે એમની ટ્રાવેલ ડિટેલ છે એ તો એ લોકો પાસપોર્ટ અને વિઝા ઉપરથી આ ખાનું ભરાઈ જાય. પછી છે આ કોન્ટેક્ટ ડિટેલ, આપણે ઈમેલ એડ્રેસ ને એવું બધું, ફોન નંબર ને એવું નાખેલું છે. એના પછી ફેમિલી ડિટેલ છે, મધર ફાધર ને એ. હા, અને એ મધર ફાધરની ડિટેલ્સ છે, એમના ડેટ ઓફ બર્થ બધું જોશે. પ્લસ એ ક્યારે ચાઇના ગયા છે કે નહીં, અથવા તો ચાઇનામાં કોઈ તમારા રિલેટિવ છે કે નહીં, એ બધી ડિટેલ્સ જોશે એમાં. પછી છે આ પતિ કે પત્નીની ડિટેલ છે. એમાં બાળકો, આપણે 1 થી વધારે બાળકો હોય તો એની ડિટેલ આપણે આપવાની રહેશે. વાઇફની ડિટેલ્સ બધી જોશે આખી કમ્પ્લીટ કરીને. હા, એના પછીની છે ને એ આપણે વર્ક બેકગ્રાઉન્ડ. હા, કે ભાઈ એમાં આપણે શું બિઝનેસ કરીએ છીએ, બિઝનેસનું નામ, શેના ટાઈપનો બિઝનેસ છે, એનું એડ્રેસ, એ બધી ડિટેલ્સ જોશે. હા, એના પછી છે એ છે આપણે વર્ક બેકગ્રાઉન્ડ માટે. હા, કે એમાં આપણે કયા ટાઈપનો બિઝનેસ કરીએ છીએ, શું છે, એ બધી ડિટેલ્સ જોશે. હા. એના પછી એમના ભણતરની ડિટેલ છે કે જેમાં આપણે એમનું ક્યાં ભણેલા છે, કેટલું ભણેલ છે, સ્કૂલ, કોલેજ, બધું નામ. આ છેલ્લા 5 વર્ષમાં કયા કન્ટ્રીમાં, ઇન્ડિયાની બહાર કયા કન્ટ્રીમાં તમે વિઝિટ કરેલી છે, તમે ભૂતાન અને નેપાળ ગયા હોય તો પણ તમે એમાં જણાવી શકો. હા, એના પછી છે ઇમરજન્સી કોન્ટેક્ટ. બરાબર, આપણા જે ઇમરજન્સી કોન્ટેક્ટ હોય એ આપવાના. એટલે આટલી ડિટેલ છે, જેટલા ખાના છે એ બધાય ભરીને આપવાના. અને બીજું આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે એ બધું છે એ આપણે વિગત છે એ કિરણભાઈને આપી દઈએ. હા, એટલે એ બાકીનો ફોર્મ ભરી દઈએ, આપણે ખાલી કીએ એટલે ડોક્યુમેન્ટ આપી દેવાના. અને આ છે ને એ નંબર છે, હીર ઇન્ટરનેશનલ છે ને એ કિરણભાઈનું છે. અને આ છે ને એ નંબર છે, બરાબર. જો એર ટિકિટ કરે છે એના નંબર છે, વિઝાના નંબર છે, અને હોટલ બુકિંગના નંબર છે. અને આ 3 સર્વિસ છે. એમાં વિઝામાં એને એ લોકોને દિલ્હી માણસ મોકલવો પડે, એટલે વિઝામાં એના જે કાંઈ ચાર્જ હોય ને, કમિશન, હા, એ માણસો જેટલા ખર્ચાનું એ કમિશન નોર્મલ લેશે. બાકી હોટલ બુકિંગ અને એર બુકિંગ એમાં કોઈ કમિશન આપણી પાસેથી લેશે નહીં. એ સિવાય આપણે છે ને ગમે ત્યારે આપણે ચાઇના જતા હશું તો જ્યાં આપણે ઉતરી ત્યાંથી લઈ અને પાછા આવી ત્યાં સુધીમાં બધે ફોનથી સપોર્ટ પણ આપશે.